કોમ કર કરવું પડે આખો દાડો વાળી કોટા નાખવાના ને આ બધું કરવાનું. ઘેર તો હાલ વ્યાજ જેવું જ નહીં. ઘેર તો કોઈના 10 લીધા ને કોઈના 20 લીધા બધા હેડ્યા જ આવે. એટલે હાલ તો ખેતરમાં પડી રહું. ઘેર રહીએ તો આવે ને, કોઈ દેવાદારને ખબર જ નહીં ને કે જેઠો હોય કણ પણ હોય જ રહું. રાતે શાંતિથી ઊંઘવા જવાનું અને શાંતિ જઈ અને પછી ઊંઘી જવાનું. પણ સવારે 5 વાગ્યા ને કે સીધા ઢબ લઈને ખેતરમાં. ચાલો બે આવીએ ને બાળકોને તો ઘણા આવતા હશે, ઘેર ડોસીને બહુ હેરાન કરતા હશે, પણ આપણે આપણી રીતે જ હેડવાનું. ઘેર જવું જ નહીં. હમણાં થોડા પૈસા આવે ને એટલે જવું. એક જગ્યાએ આવવાના ગોબડે ઘર પડ્યું હોય તે જોવું. આ સરપંચ સાહેબ કરે તો આપી દેવું. આપીને પછી બધા દેવોવાળા પૈસા ભરી અને હવે હાલી દેવા. હાલ તો બાપા એટલે આવતા નહીં, પણ એક જણો અમૃત ચોકન નામ છે તો દાડાની 4 હરિયો કરે. નહીં હોય તો હમણાં આયામ જાય. આજ કહેતા હતા ખરા ઘેરથી કે ખેતરમાં જ આવું એટલે હમણાં આયામ જાય રે. આવશે તો પતા રગડી નાખશે ને પૈસો હાલ નહીં, પણ હેડો એને વાયદો કરવો પડશે. વાયદો કરી અને ગપ્પા ગોલા કરી પાછો મોકલી દઈએ. એને ગપ્પા મારવાનો બહુ શોખ છે અને મારા અંગા તો ભલભલા ચકેરીઓ ખાઈ જાય. હો પાછા ચકેરીઓ એટલે ઉલટી ચકેરીઓ મારી જા. હા આવે એટલે જીયાળો વેરા આવતા જાય છે. જેઠાલાલ જોડે પૈસા લેવાના હા, પણ જેઠાલાલ તો હાથમાં આવતો નહીં. ઘેર જવું તે ડોશીએ કે ચોય ફરતા હશે કે ડોશી કે મને જ ખબર નહીં જેઠાલાલ ચો છે. હવે શું કરવાનું? ડોશીએ નવરું દોઢું બોલે હે, જેઠો દેખાતો નહીં. ચોય સરપંચ. હા બોલો. નીકળ્યા ક્યાં ઘરમાં જાઉં ગોમોમાં જવા જઈને આવ્યો બેલ. મારે પેલો જેઠ્યો 12 મહિનાના પૈસા ખાલી બે નહીં વ્યાજે હાલતો કે નહીં મૂડી હાલતો. હું હમણાં એ હરિઓમ ગયો હતો, મારું કરી ગયો હતો. તમારું એ કરી નાખ્યું? તાર સરપંચ બને બીજા તાર આવી ગયો કે ના આવી ગયો પૈસા લઈને ગયો. હજી સરપંચ એ કરી નાખ્યું. ચો ભાડા તો જેઠાલાલ ના હું તો જોયા નહીં હજી. ગરમ પાણી નહીં નાખવા. ગરમ પાણી હું ના, પણ આ ડોશીએ કોઈ જવાબ આપી નહીં. એની ખેતર બાજુ જવા હશે, ખેતરમાં જ વખત જઈને આવું. દવા હાબુ લઈને સંતુ લઈને નહીં નાખજો. હું સંતુ ઘેર ડોશી પીવા નહીં દેતી અને કશું બધું અત્યારનું પતી ગયું. બધું અત્યારનું પતી ગયું ને જેઠાલાલ તો દેખાતા નહીં. ના હોય આ જેઠાલાલ ચોય દેખાતા નહીં. એ પેલા મમ્મી વારે કોઈક ખોતરી જેઠાલાલ શું કરો યાર? તમે તો દેખાતા નહીં. આવો શું કરો? તમે કોઈ લવનો કરતા અમારા ડોશી ઘેર લોહી પી ગયા. તમે તો નહીં વ્યાજ કે નહીં મૂડી યાર. હા હું શું વિચાર કરતો હતો કે આજે ના હોય તો અમૃત પાન જતા હોઉં અને 25 રૂપિયા લેતા આવું. હમણાં તો હું લેતા જતા જે હવે હાલવાનું કરો કે હવે હાલી જ છો નાહી જાય એવા ખેતમ બધું વાપવું હોય તે વાય અને જો થાય સીધું જ તમને હાલી દઉં. વીના તો 20,000 વ્યાજ થયું. અરે પણ વ્યાજ ના લેતા વ્યાજ નહીં લેવું. તમે મૂડી તમને મૂડી હાલે કોઈ ગરીબો મય ના નાખવાના હોય. તમારે એટલું બધું વ્યાજ લેવાય તમે સવારે આવો 10% તો પૈસા ના હોય. કોકનો મોડો થઈ જાય ગરીબોનો. વખત તો આ તા મોઢું ઉતરી ગયેલું કઢી જેવું કઈ પાવર આવી ગયો. તમે પૈસો વાળા થઈ જાય એટલે એવું ના હોય કે તમે 10% 12 મહિના થયા પૈસા વાળા થયા તે. મારા પણ હાલ પૈસા પૂછા નહીં. એક બાઇક પડ્યું એ કાલે વેચીને જે આવે તમને આલી દે તો રાજી થઈને લઈ લેજો. મારે બાઇક નહીં લેવું. તમારે તો પૈસા આલવાનું કરો. મારે ઘેર ડૂસી લો તો તમારે ના લે તો હું ગમે તે કોકને આપી દઉં. પણ કાલ તમારું નામું પતાવી જ નાખવું, રાખવું જ નહીં. આવું બે દાંત છે જો નહીં હોય તો ભાઈ તમે સમજો. તમે ઘેર હેરાન કહી નાખો. ડોસી તો દોઢું બોલે તમે દોઢું બોલો. આવા ભાઈબંધ હોય ભાઈબંધ તો આલે એટલે 12 મહિના તો તમે યાર ભાઈબંધ હોય એટલે આવું હોય મૂડીએ ને કે વ્યાજે ને. કાલ તારીખ 5 તારીખ થાય કાલે. કાલ 5 તારીખે લઈ જાજો. તારીખ બાઈક મને નહીં ખબર પડતી પૈસા આવે હું લઈ જાજો. એટલે બાઈક પડી હો મારે નવરું છે. ના કઈ બોલા ડોસી ને હવે શું કરવાનું? ઘેર ડોસી લોચી ગયો. હમણાં તો સરપંચ બને તો મજા આવી ગઈ. મારે તો જબર મજા આવી. જો જાઓ જલાલી આપણે તો ઘર બહાર સુખી થઈ ગયો. અમે તો સરપંચ બન્યો તે મજા આવી. 2 ગ્રાન્ટો ઉડાડના છીએ. ઘર બહાર પાસ કરાય છે એ ઉડાડના ખવડાવ્યું. ખાલી પૈસા જ આવડવા. અમારે તો 12 મહિના ટકી દઉં સરપંચમાં.
તો ના હોય ને તો છોકરો માટે ઘર બાર બધું લઈ જ લેવું હોય. જે થયું તે. આવો 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 આવો. આવું જ કર્યું છે તમે તાને. હવે હું તમો જ ખોવાને કરાવો. એટલે ગામમાં તમે આ જ કર્યા ધંધા ઘર બનાવ્યું પ્લાસ્ટર બાકી રહી ગયું હતું. આ એ થોડું કરાવી દો. બાકી. હા, કરાવી જ દેવું આ હતી. તે પતલો પાછળ આવો ના આવો. આ નવાય જ નહીં, એ તો સવાલ જ નહીં થાય ને તાને. હા એ કરાવી દો. અમે હતા તે આગળ ગામની સેવા કરતા અમે નીકળી ગોમની સેવા. અને આજે વળી અમારે ક્યાંથી એવો વાળા આવે લ્યો. આવા ને તમે હવે કોમ કર્યા છે તો આવતા છે. અલ્યા પછી નતા તે ચૂંટણીમાં વાપરવા પેલા ભજીયો માટે લીધા હતા તે એ ભજીયા જોઈને ચૂંટણી જતી રહી હું એ ઘેર બેસી. હવે બેહો પોત સારું દેવા તમતાર. તાને હાલ તો હું હે તમતાર કરું બધું કામકાજ. આ તે કામ કરો થોડું સારું કરજો અને કોકનું પતાવડાવો અને આ આટલા વ્યાજે પણ ઉકા લેવા પડે તે. તમારા ગામમાં એવું હતું તો ટિકિટ કોકને વેચી મારવી હતી. 10% પૈસા તો ના હોય. તો લેતા ને પેલા લીધા છે તો હાલવા પડે. અલ્યા હોય બધી રૂપિયો 2 રૂપિયા સરકારી વ્યાજ માન્ય રખાવો. સરપંચ છો તમે બોલો ધમકી આપો છો હા તો આપું એમાં શું વાત છે. કેમ કરતા સરકારી કાયદા હે હા કહીશું ને અમે જ ને. તાણે હવે અત્યારે વ્યાજવી લે પૈસા. અત્યારે વળી ચોક વળી થયો રૂપિયો 2 રૂપિયા વ્યાજ હોય તો હોમલે વ્યક્તિ હાલે કર ને અત્યારે મોંઘવારી કેટલા પહોંચી હે. પણ તમારે ચો જફા મારી કે હવે બેહો ઘેર ચો જાઓ નહીં પાહા. આપણે એના પૈસા કાલ આપીશું પણ વ્યાજ નહીં મળે કેમ કે 10% 5% પૈસા લ્યો ને તમે તો આ ગરીબો તારે શું કરશે. એ તો આવજો કરજો વ્યવહાર કરાવીશું આપણે ભેગા રહી. અને આ બાપુ મહિનો આવ્યો હ અને પડવા મળશે તો આ ગરીબો તો ઘરમાં બાજુ રોટલાના વધે મરચું રોટલા ખાવાનો દાડો આવશે પાણી શાક વઘારે હતારે લ્યો. આજે હમણાં તો આવવા દે. હમણાં ને કાલ તમે પૈસા લો ને મને બોલાવજો. હું એને કહે ભાઈ કે થોડું વેચવી લે ભાઈ. તાને હમણાં તો ઘેર મિલો ચાલે ને તો